આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો કે જ્યાં તમને ઘરઘંટીનો સૌથી મોટામાં મોટો ખજાનો કિલો પ્લસ 1 કલાકની અંદર ધરાઈ જાય. આ એકદમ ઠંડો લોટ. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો કે જ્યાં તમને ઘરઘંટીનો સૌથી મોટામાં મોટો ખજાનો, એટલે કે તમારે ઘર માટે જોઈએ છે કે ધંધા માટે જોઈએ છે, કોઈ પણ વસ્તુ માટે તમારે યુઝ કરવું છે, તમારે ઘઉં દરવા છે, બાજરી દરવો છે, મકાઈ દરવી છે, એ બધા ઓપ્શન મળશે. પ્લસ ફૂલી ઓટોમેટિક એ મળશે અને એના સિવાયના બીજા ઘણા બધા મોડલ છે. પ્લસ કે એની અંદર તમને સિંગલ ફેસ તમારે ઘર માટે જોઈએ તો સિંગલ ફેસ મળશે અને 3 ફેસ મળશે, જે આપણે ધંધા માટે ઉપયોગમાં લઈ શકાય એમાં આપણે 3 ફેસ મળશે. એની અંદર બીજા ઘણા બધા જે અલગ અલગ ટેકનોલોજીના મોડલ જે છે એ અહીંયા અવેલેબલ છે. રાજકોટમાં રાજહંસ એન્જિનિયરિંગ એક્ઝેક્ટ લોકેશનની તમને વાત કરું તો 10 ન્યૂ નહેરુ નગર કરીને આયર ચોકની બાજુમાં જ છે. બાકી કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર તમને દેખાય છે, એના માટે તમે ફોન કરી અને વધારાની માહિતી લઈ શકો છો. હવે આજના વિડીયોમાં તમને આપણે અત્યારે જે લેટેસ્ટ મોડલ જે એ લોકોએ અત્યારે ડેવલપ કરેલું છે એ આપણે તમને બતાવવાના નથી. આના સિવાયના આ આગલા જે મોડલ રહ્યા એ આપણે આગલા વિડીયોમાં બતાવેલા છે. ઘણા બધા લોકો ઓળખે જ છે રાજહંસને અને અહીંના ઓનર દિલીપભાઈને. તો બાકીના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને વિડીયો પૂરો થાય ત્યાંય તમને મળી જાય. તો તમારે આગલા મોડલ વધારે ડિટેલમાં જોવો હોય તો એ તમને મળશે. આ વિડીયોની અંદર આપણે જે અત્યારે લેટેસ્ટ મોડલ જે એ લોકોએ ડેવલપ કરેલું છે એ આપણે બતાવવાના છીએ. આપણે જઈએ અંદર અને આપણે એક એક કરી અને ભાવ સહિતની તમને માહિતી આપવાના છીએ અને એમાં શું શું ફંક્શનાલિટી છે, કેવી રીતે કામ કરે છે એ આપણે અંદર જઈને જોઈએ. આ છે એનો ઓનર દિલીપભાઈ. શું કે છે, મજામાં? બસ એકદમ મજામાં પ્રકાશભાઈ. તમે આવી વાત, તમારું પણ સ્વાગત છે. અને બીજું કે જેટલા પણ દોસ્તો આપણને જોવે છે બધાને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. હવે આપણે સાહેબ આની પહેલા આપણે લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે અલગ અલગ મોડેલ બનાવતા હોવ છો, કેમ કે આપણે જ્યારે પેલો વિડીયો બનાવ્યો ત્યારે ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે ઘર માટે તમે ક્યાંક બનાવો. તો આપણે લાસ્ટ વિડીયોમાં ઘર માટે તમે બનાવી લઈ આવ્યા ને એ આપણે બતાવ્યું હતું. આ વખતે તમે હું નવું લઈને આવ્યા? હવે પ્રકાશભાઈ, આ વખતે આપણે એવી ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે અમુક લોકોને થોડોક જે પ્રોબ્લેમ થતો કે જેને જાજુ દળવાનું હોય છે સતત 12 કલાક 18 કલાક સુધી, બરાબર, કે જે પોતાની પ્રોડક્ટ લોટ બનાવીને વેચે છે. ઓકે, બરાબર. અને બીજું કે અમુક કસ્ટમર એવા હોય છે કે એને ઝાઝા દહીણા આવતા હોય છે કે કન્ટિન્યુ એને 10-12 કલાક ચાલુ રાખવું પડતું હોય. તો આપણું મશીન છે ને અમુક ગરમ થવાનું નીચે અમુક પ્રોબ્લેમ થતો, બરાબર. તો એના માટે થઈને આપણે એવી ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે એમાં લોટ જ ઠંડો નીકળે, લોટ જ એટલો ગરમ ન થાય. તમને ખબર જ ન પડે કે આ લોટ અત્યારે પીસાઈને આવ્યો છે, અત્યારે દરાણો. ઓકે, વાહ. એટલે મેઇન જે છે એ ધંધા માટે ઉપયોગી છે, પ્લસ કે જેનો બહુ જાજો ઉપયોગ છે એના માટેનું ખાસ આ મોડેલ છે, બરોબર ને? બાકી રેગ્યુલર યુઝ માટે દિવસમાં 2-4 કલાક વાપરવું હોય તો આપણે જે રેગ્યુલર મોડેલ છે એ તમે યુઝ કરી શકો છો. પ્લસ કે તમારે કન્ટિન્યુ 12 કલાક કે 15 કલાક મશીન ચાલુ નથી રહેતું એના માટેનું સ્પેશિયલ આ મોડેલ છે, બરોબર છે? કયા મોડેલ છે એમાં કઈ કઈ વેરાયટી? આમાં છે ને આપણે 2 મોડેલ ડેવલપ કર્યા છે. આ 10 HP છે, બરાબર. જો અહીંયા છે ને અમે સાયક્લોન મારેલું છે. સાયક્લોન કહેવાય ને, જે વેક્યુમ કે વેક્યુમ દ્વારા લોટ ખેંચી લે અને સાયક્લોનમાં નાખે અને સાયક્લોન થી લોટ અહીંયા નીચે પડે. ઓકે, અહીંયા નીચે પડે. આ જે રહી એ આપણે જે રેગ્યુલર ઘંટી જે તમે કહી શકો એ જ છે. અને એની અંદર જે આપણે કહેવાય કે આ સાયક્લોન, જેમ સાહેબે કીધું કે નામ સાયક્લોન લગાડેલું છે કે જેમાં વેક્યુમ થી એની અંદર આવી જાય અને ત્યાંથી ઉપર થઈ નીચે પડે. આ લોટ જે આવે ઠંડો આવે, ટૂંકમાં ગરમ, તમને ખબર ન પડે કે અત્યારે પીસાઈ લોટ આવ્યો છે. ઓકે. અને આમાં બધી આપણે જે દરાવવામાં આપણે શું શું વસ્તુ દરાય એ તો જે આપણે રનિંગ ગમે કોઈ પણ જાતનું અનાજ દળાય છે. હમણાં અત્યારે હું તમને ઘઉં અને મકાઈ 2 વસ્તુનું તમને ડેમો કરીને જ બતાવું તમારી સામે, બરોબર છે? અત્યારે આપણે જાજુ યુઝ 2 વસ્તુનું હોય છે, ઘઉં મકાઈ ને બાજરો. હા, આગલા વિડીયોમાં ઘણા બધા લોકોની કમેન્ટ હતી, અમુકના ખબર નહીં આખો વિડીયો જોતા હોય કે ન જોતા હોય કે ભાઈ બાજરો દરાય છે, અમુક કે મકાઈ દરાય છે કે નહીં. અનાજ નામે બધી વસ્તુ આની અંદર દરાય છે. તમે પાણા નાખો તો ઈ નો દરાય, આ સીધી વાત છે. અનાજ નામે બધું દરાય છે, બરોબર ને? બધી આની અંદર સાહેબ આપણે નાના મોટા કઈ મોડેલ આવે? હવે જો પ્રકાશભાઈ, અત્યારે છે ને આ 10 HP છે, બરાબર. હવે એક આનાથી નાનું મોડેલ આવે 7.5 HP.
આમાં પણ સાયક્લોન લાગી જશે, એમાંય સાયક્લોન એમાંય લાગી જશે. આ બે મોડેલમાં આપણે સાયક્લોન બનાવ્યા છે. ઓકે, એટલે તમારે 7.5 ફિટ કરવું હોય કે 10 ફિટ કરવું હોય, સાયક્લોન તમારે બેયની અંદર લાગી જાય. સાયક્લોન સાથે જોતું હોય તો ભલે ને નો જોતું હા, વિધાઉટ સાયક્લોન જોતું હોય તો મળી જશે. અને કોઈ કસ્ટમર પાસે મોટર માની લ્યો પડી હોય, ઘણા આપણી પાસે એવા લોકો આવે છે કે ભાઈ જૂની ચક્કી હોય પથ્થરવાળી, તો એ કાઢતા હોય તો એની મોટર પડી હોય, બરોબર, તો મોટર પણ આપણે આમાં ફિટ કરી દઈશું. આપણી મોટરના જે કંઈ થતા હોય એ આપણે બાદ કરી નાખશું. ઓકે, એટલે તમારી પાસે મોટર છે એટલે ઇન શોર્ટ કસ્ટમાઇઝ તમને એવું થોડું ઘણું કરી દે. અને આ બધા 3 ફેસ જ છે, બધા 3 ફેસ. ઓકે, અને આ જે મોડલ રહ્યા એ આપણે ધંધો કરવા માટે છે, એટલે કોઈને પોતાના ગામમાં કે પોતાના એરિયામાં આજુબાજુવાળાના દહીંના દળવા એના માટેના છે આ મોડલ હતા. બાકી આ બધા મોડલ વિશેની માહિતી આગલા લગભગ વિડીયોની અંદર આપેલી છે, ભાવ સાથેની માહિતી છે અને ડિટેલની અંદર માહિતી આપેલી છે, મશીન કેમ કામ કરે છે, શું શું પાર્ટ્સ યુઝ કરે છે, પ્લસ કે આ લોકોની મેઇન ખાસિયત. અને મારું અહીંયા વારે વારે આવવાનું રીઝન એ છે કે A to Z પાર્ટ્સ આ લોકો પોતે જ અહીંયા બનાવે, બધું નાનાથી નાનો પાર્ટ પ્રકાશભાઈ આપણે જાતે જ બનાવીએ, તમને ખ્યાલ જ છે. હા, અને એ લોકોનું પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે આવડું આખું જે રહ્યું છે. અને A to Z પાર્ટ જે મેં તમને જેમ કીધું એમ કે પહેલેથી લઈ છેલ્લે સુધીની, એટલે ફૂલ્લી આપણે મેડ ઇન રાજકોટ કયો, મેડ ઇન ગુજરાત કયો કે મેડ ઇન ઇન્ડિયા કયો, એ આપણે પ્રોડક્ટ એને કહી શકીએ. ત્યાર પછી આ જે સાહેબ આ છે ને પ્રકાશભાઈ, જો આ 2 HP નું મશીન છે, આની પહેલાના વિડીયોમાં મેં તમને બતાવ્યું બરાબર, અને આ 3 HP છે. હવે આ 2 મશીન રહ્યા ને કે સિંગલ ફેસ લાઇટ ઉપર હાલે, આપણી ઘરની જે લાઇટ હોય ને એ લાઇટ ઉપર આ ચાલી શકે. બરોબર, એટલે આ ઘર માટે. હા, ઘણા લોકો પાસે 3 ફેસ લાઇટ ન હોય કે ત્યાં મળે એમ ન હોય, એવું ઘણી વાર બનતું હોય. તો એના માટે થઈને ઘણા અત્યારે જો તમે નહીં માનો પણ અમે ઘણા બધા લોકોને આ મશીન આપેલા છે કે જે બીજાનું દહીંનું ધરવા માટે, ધંધો કરવા માટે, કારણ કે ત્યાં 3 ફેસ લાઇટ તો અવેલેબલ છે નહીં. ઓકે, એટલે એના માટે સિંગલ ફેસનો ઓપ્શન. તો અમારે એક ભાઈ તો 4 મશીન લઈ ગયા છે, 4 મશીન હાલે છે, 10 HP જેટલું કામ આ 4 મશીન લે છે. પ્લસ આ જે રહ્યું આપણે ફૂલ્લી ઓટોમેટિક, એ આપણે આની આગલા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે કે આમાં તમે અનાજ નાખો એટલે ચાલુ થઈ જાય અને અનાજ પૂરું થઈ જાય એટલે ઘંટી બંધ થઈ જાય, એ પ્રકારનું વર્ક આની અંદર થાય છે. બાકી આના વિશેની માહિતી આગલા વિડીયોની અંદર આપેલું છે, તમે ચેનલમાં સર્ચ કરશો તો તમને મળી જશે. અને આ જે રહ્યા એ અલગ અલગ મોડલ આપણે જેમ કીધું એમ, હા, જે આપણે કોમર્શિયલ ચક્કી જે આપણે 5 HP, 7.5 અને 10. ઓકે, આ વિધાઉટ સાયક્લોની મળી જશે અને વિથ સાયક્લોની મળી જશે. ઓકે, વિથ સાયક્લોનમાં 7.5 અને 10 બે મોડલ મળી જાય. બાકી તો પ્રકાશભાઈ જો એની સાથે શું શું આવે છે એ મેં તમને કીધેલું જ છે કે 7 જાળી આવે, 1 થી 6 નંબર અને 1 અઢી નંબરની. એટલે જેવું જાડા પાતળું કરવું હોય એ જાળી ચેન્જ કરવાની રહે, ખાલી બીજું આમાં કંઈ પથ્થર આવે નહીં, ઓનલી કટર જ આવે. અને કટરની લાઈફ પણ બહુ વધારે હોય છે. ઘણા કસ્ટમરને મને એવા ફોન આવતા હોય કે ભાઈ કટર વારે વારે તૂટી જાય તો, પણ એવું નથી બનતું. કટરની લાઈફ બહુ જાજી અને ઘસાય પણ નહીં, જલ્દીથી ઘસાય પણ નહીં. બરાબર, મેઇન વેરેન્ટેજ એક જ વસ્તુનું કે ભાઈ વર્ષે 2 વર્ષે તમારે કેવો યુઝ છે એની ઉપર ખાલી જાળી ચેન્જ કરવાની રહે, જાળી ક્યારેક ડેમેજ થવાના પ્રશ્ન રહે. ઓકે, એટલે આ પ્રકારની જાળી તમને 1 થી 6 નંબરની ને 1 અઢી નંબર, ટોટલ 7 જાળી ભાઈ ગમે એ મશીન હોય. હા, બધા મશીન. ઓકે, એટલે તમે ઘર યુઝ માટે આમાંથી, અને એ જે રહ્યા પાછા ફૂલ્લી SS ના મશીન છે, એ તમને પાછું દેખાય જ જતું હોય છે. તમને દેખાય એ આપણે ઓલા જે કપડા છે નીચેના બાઉલ બધું સાથે જ આવે. ઓકે, બાકી પાછળની મોટર બોટર બધું ભેગું. અને જે સાહેબે જેમ કીધું કદાચ મોટર તમારે નથી જોતી તો એ તમે તમારી લઈ આવો તો એ ફિટ થઈ જશે. બરોબર ને? હવે આપણે સાહેબ આપણે આનો ડેમો જોઈએ. મેઇન છે ને પ્રકાશભાઈ, જો અત્યારે આજે આપણે આ જ મશીન આપણે દર્શકોને બતાવવું છે. આમાં હું તમને પહેલા ઘઉં નાખીને બતાવું, એનો લોટ કેવો આવે છે તમે જોઈ લ્યો, અને ત્યાર પછી તમને મકાઈ પીસીને બતાવું. ઓકે, કારણ કે આપણે દાહોદ ગોધરામાં આપણા બહુ બધા મશીન ચાલે છે. ઓકે, બરાબર, અને એ લોકો મકાઈ જાજી પીસે છે. બરોબર છે, બરાબર, એટલે આપણે એ લોકોને પણ બતાવીએ કે ભાઈ જો આ રીતે આમાં મકાઈ દરાઈ જાય. ઓકે, હવે આપણે ઘઉં અને મકાઈ બેયને દરીને જોઈએ કે કેવી દરાઈ જાય. લોટે જોવું ને ગરમ ઠંડો કેટલો કે બધું તમને લાઈવ જ બતાવી દઉં. કહીએ તો હાલો ને સાહેબ આપણે નાખો ને ઘઉં. ચાલો, બરોબર ને? હા, હવે પ્રકાશભાઈ જો અત્યારે હું આ મશીન ચાલુ કરું છું, જો આપણે સાયક્લોન ચાલુ કર્યું છે, બરાબર. હવે અહીંયા છે ને આ પેનલ છે, આ મશીનનું સ્ટાર્ટર કે ને જે સ્ટાર્ટર, બરાબર, જ્યાં ઉપર છે ને આ વોલ્ટેજ બતાવે છે કેટલો પાવર છે ટૂંકમાં અહીંયા, બરાબર, 432 પાવર છે. હવે નીચે છે ને કેટલા એમ્પિયર લેશે અત્યારે હું સ્ટાર્ટ કરું છું. આ મશીન મેં સ્ટાર્ટ કર્યું, બરાબર. અહીંયા છે ને હમણાં આવી જો અત્યારે ખાલી મોટર ફરે છે, બરોબર. હવે જેમ જેમ આપણે મશીન ચાલુ કરીને ઓર દેશું ને, બરોબર, એમ અહીંયા એમ્પિયર વધતા જશે. બરોબર, 15 થી 17 એમ્પિયર આપણે આ મશીન ચલાવવાનું હોય. બરોબર છે. ઓકે, એટલે આ જે રહ્યું આ આપણે સાહેબ આ ભેગું જ આવી જાય. હા, સાથે જ મોટરની સાથે જ આવે કમ્પ્લીટ. એનો કેબલ પણ સાથે જ આવશે, ખાલી છેડા જ દેવાના રહીએ. ઓકે,
એટલે કોઈને એમ ન થાય કે આ આવરી બાજુ આપણે અલગથી પચીસ. હવે મતલબ હું અત્યારે ઘઉં નાખું છું અને તમને હમણાં ઘઉં નાખીને બતાવી દઉં પીસીને, બરાબર સાહેબ? આપણે અત્યારે નાખ્યા ઘઉં અને આમાં અત્યારે સાહેબ આપણે કેટલા નંબરની જારી ચડાવી? આમાં અત્યારે આપણે 2 નંબરની જાળી ચડાવી છે. ઓકે, બરાબર. હવે માની લો કોઈને એનાથી જાડું કરવું હોય તો 2.5-3 નંબર અને એનાથી પાતળું કરવું હોય તો 1 નંબર. ઓકે, આપણે અત્યારે 2 નંબરની એટલે કે મીડિયમ જારી ચડાવી. મીડિયમ જાળી ચડાવીને આપણે બતાવવા માટે ખાલી. એટલે બહુ જાડું નહીં, હા, અને પાતળું નહીં, પાતળું નહીં, એ પ્રકારનું. અત્યારે આમાં દરાઈ છે. હા, અને આમાંથી છે ને પ્રકાશભાઈ જો અહીંથી મારે જેટલું પ્લસ કરવું હોય ને અહીંથી પ્લસ કરતું જવાનું મારે. અહીંયા એટલે રોકતા જશે. ઓકે, જેટલો ઓવર વધારતા હા એટલું આપણે એટલું એમ્પિયર વધતું જાય. ઓકે, એટલે એ તો જેટલું ફાસ્ટ કામ કરે એટલે વધારે પાવર ઉપાડે એના જેવું. બસ આ એમ રીતે. ઓકે, અને અહીંથી આમાં દરાઈ અને સાયકલ ઓનમાં થઈ હા, અને અહીંથી આ તમને દેખાતો હોય છે કે લોટ આખો અંદર જાય છે અને ત્યાંથી અહીંયા આપણે સાહેબ આવે ને નીચે છેલ્લે ઠંડો લોટ. હા, ઓકે, ઠંડો લોટ ગયો અહીંયા નીચે ભેગો થઈ ગયો અને કોઈ જાતનો આમાં લોટ જરાય ક્યાંય ઉડે નહીં, ક્યાંય પણ એક ટકો લોટ નહીં હોય. ઘણા લોકોને એ પ્રશ્ન રહેતો હોય કે લોટ. હવે જો પ્રકાશભાઈ અત્યારે ઘઉં આપણે પીસા છે થોડાક, બરાબર. હવે હું અત્યારે મશીન બંધ કરું છું અને તમને એનો લોટ બતાવું છું. જોઈએ કેટલો ઠંડો કે કેટલો ગરમ છે. સાહેબે જેમ કહે કે ભાઈ એમાં ઠંડો હોય, આપણે અત્યારે ને અત્યારે ચેક કરીએ કે એમાં કેટલો ઠંડો હોય છે. તો હાલો ને સાહેબ આપણે બતાવો ને કે આપણે કેટલો ઠંડો છે. જુઓ પ્રકાશભાઈ આપણે જે ઘઉં પીસા ને, બરાબર, હમણાં હું આ ખોલું છું અને એનો લોટ તમને બતાવી દઉં. એટલે જાડા પાત્રો કેટલો છે? હા, આ ઈ જોઈ લ્યો તમે, બરાબર. અને જાડા પાતળામાં તો એવું છે પ્રકાશભાઈ, જેટલું જાડું પાતળું આપણે કરવું હોય ને એટલે કરી શકે જારી દ્વારા, બરાબર. જારી પ્રમાણે અત્યારે આપણે 2 નંબરની જારીમાં દઈ રહ્યું છે. થોડોક લોટ લ્યો તો ભાઈ હાથમાં જોઈ લ્યો. આ લોટ આ 2 નંબરની જારી, આ 2 નંબરની જાડી છે. આ એકદમ ઠંડો લોટ. આ એટલે અત્યારે દઈડો ઈ જ છે. અત્યારે દઈડો ઈ જ, બરાબર. તમારી સામે જે દઈડો ને, બરાબર, લાગે છે તમને અત્યારે આપણે દઈડો હોય અત્યારે લાગે જ નહીં કે અત્યારનો દરેલો લોટ. હા, એટલે હાવ ઠંડો છે એમ. હા, એમ લાગે કે આ કાલનો પરમદીનો દરેલો છે એવું લાગે. આ અત્યારનો દરેલો છે અને આ લાઈવ વિડીયો છે. આમાં આપણે ક્યાંય કટ નથી લગાડેલું. જ્યાં મશીન ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં. બાકી તો તમારે રૂબરૂ ડેમો જોતો હોય, હા, લાઈવ આપણે રૂબરૂ મુલાકાત લઈ શકો છો. તમારી નજર સામે, કસ્ટમરની સામે જ આપણે દળીને બતાવશું. એવું નથી ભાઈ આપણે કોઈને એમ ન થાય કે વિડીયોમાં આ લોકો આમ કરે છે ઓલું કરે. એની સામે જ આપણે લોટ દળીને બતાવશું અને તમને નરી આંખે જોઈને તમને સંતોષ થાય પછી તમારે મશીન લેવાનું છે. અને આ જાડા પાતળું જે રહ્યું એ તો તમે જે જારી જડાવો એ ટાઈપનું આ મુજબ જાડા પાતળું થઈ અને અનાજ સાહેબ આપણે બધું દરાઈ જાય કમ્પ્લીટ. હવે આમાં મસાલા દરાઈ કે એમાં મસાલા માટેનું મશીન જ આખું અલગ આવે. હવે થોડા જાજો મસાલો માની લો દળવું હોય ને તો દળાઈ જાય, પણ જે રિઝલ્ટ ઈ મશીનમાં મળે ને મસાલા મશીનમાં ઈ આમાં ન મળે. ઓકે, એટલે ઘણા લોકોને ઈ કદાચ કન્ફ્યુઝન રહેતું હોય સ્પેશિયલ મસાલા દરાઈ કે સ્પેશિયલ પ્રકાશભાઈ અનાજ માટે બેસ્ટ મશીન. ઓકે, અનાજ કોઈ પણ જાતનું તમે દળી લ્યો. ઓકે, બરાબર. હવે હજી હું તમને છે ને મકાઈ પીસીને થોડીક બતાવું, એ પણ લોટ તમે જોઈ લ્યો. બરોબર છે. આ તો એ ઘઉંનો લોટ હતો. હવે આપણે મકાઈ નાખીએ ને થોડુંક એ સેમ્પલ જોઈ લે, જોઈએ કે કેવો દરાઈ. હવે પ્રકાશભાઈ પાછું હું જોવો તમને મશીન ચાલુ કરું છું અને મકાઈ દળીને બતાવું છું, બરાબર. આપણે પેલા ઘઉં દઈરા, હા, અને હવે આપણે આ મશીન આપણે સ્ટાર્ટ કરીએ. મકાઈ, આ મકાઈ દળીને હું તમને બતાવું. હવે આપણે મકાઈનો લોટ હવે તમને બતાવું. આ જે રહી એ મકાઈ છે. આ કેવા સફેદ કેમ જે આવડી? આ વ્હાઈટ મકાઈ છે બરાબર. ઓકે, વ્હાઈટ મકાઈ. આપણે ઓલી મકાઈ પણ આવે, ઓકે, અને વ્હાઈટ મકાઈ પણ આવે. ઓકે, એટલે બે મકાઈ તમે દળી શકો. અત્યારે જે આપણે દાહોદ ગોધરા બાજુ જે વધારે લોકો ખાય છે ને એ વ્હાઈટ મકાઈ ખાય. ઓકે, વધારે લોકો વ્હાઈટ મકાઈ ખાતા હોય છે એનો લોટ. એટલે આપણે અત્યારે વ્હાઈટ મકાઈ આની અંદર નાખેલી છે અને એ અત્યારે આમાં દરાઈ અને સાયકલોનમાં થઈ અને ઓની જેમ જ આપણે જેમ આગળ ઘઉંના લોટનું જોયું એમ આમાં મકાઈ આની અંદર દરાઈને લોટ તૈયાર થઈ જાય અને એ હાવ ઠંડો. એટલે કોઈને પેકિંગ કે એવું કંઈ કરવું હોય તો કોઈ વસ્તુ થઈ જાય. અને અવાજ કેટલો આવે છે એ તમને અત્યારે ચાલુ વિડીયોમાં સંભળાતો જ હોય છે કે મશીનનો અવાજ કેટલો છે. બાકી તમે ઓવરને ફાસ્ટ ધીમે કરી શકો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. અત્યારે દરાવવાનું ચાલુ છે. આપણે તપેલી એક જ આમાં હજી નાખ્યો છે. બાકી આ જે રહ્યું સાયકલો એ તમે કદાચ 15 કલાકે 18 કલાકે 20 કલાકે આખા દિવસમાં તમારે ચલાવવું છે. તમારા કોઈ પણ બિઝનેસ યુઝ માટે તમે યુઝ કરી શકો.
અંદર જે રહ્યું એ અહીંથી લોટ ઉપર ચડે અને આની અંદરથી દહીં અને નીચે જે બાઉલ દેખાય છે ત્યાં ઠંડો લોટ આપણને તાત્કાલિક ઠંડો લોટ મળી જાય. એટલે ગરમ જરાય ન હોય, એટલે કોઈને પેકિંગમાં કેવી રીતે યુઝ લેવો હોય તો થઈ જાય. પછી સાહેબ આપણે આની અંદર આપણે 1 કલાકમાં અંદાજે કેટલા કિલો આમાં ધરાઈ જાય? હવે પ્રકાશભાઈ જો આપણે મકાઈની વાત કરું ને તમને, બરાબર, તો તમારે 100 કિલો પકડી લાવવાનું, 100 પ્લસ. 100 પ્લસ? હા, 100 કિલો પ્લસ 1 કલાક. બરાબર. હવે અત્યારે જુઓ અમે મકાઈ વીસી નાખી છે. હવે હું તમને આ મશીન બંધ કરું છું, બરોબર, બરાબર, અને આનો લોટ તમને બતાવું હમણાં કેવો લોટ નીકળ્યો તમે જોઈ લ્યો. પેલા મશીન આપણે બંધ કરીએ. ઘણા લોકોને એ ક્વેશ્ચન રહેતો હોય કે ભાઈ કેટલું ધરાઈ જાય, તો 100 કિલો પ્લસ 1 કલાકની અંદર ધરાઈ જાય મકાઈ હોય તો. અને ઘઉં હોય એની ઓને એવરેજ ઘઉં પણ 100 કિલો પ્લસ, ઘઉં 100 કિલો પ્લસ ધરાઈ જાય. ઓકે, આ સાયક્લોન વાળા મોડેલ. હા, ઓકે. અને આ 10 HP નું મોડેલ છે, એટલે એમાં પાછું તમે જેમ નાના મોટું મશીન લ્યો એમ પછી એમાં હવે જો ઘટ આવે. આ આપણે જે અત્યારે પીસી ને હમણાં મકાઈ, બરોબર, એનો લોટ બતાવો ભાઈ, જોઈ લો. ઓકે, આ મકાઈનો લોટ. આ મકાઈનો લોટ આપણે થોડું પાતળું થયું છે, આપણે જાડી ચેન્જ નહોતી કરી ને એટલે, કારણ કે આમાં ખરેખર 3 નંબર 4 નંબર જાડી આવે, 3-4 નંબર હાલે. ઓકે, આ 2 નંબર જાડી. આ 2 નંબર જાડી. આ જેટલો ઠંડો છે? હા, એકદમ ઠંડો, તમને ગરમ લાગશે. ફૂલે ફૂલ ઠંડો છે. બાકી તો તમે અહીંયા આવીએ, બાકી તમને વિડીયોમાં કે ઠંડો છે કે ગરમ છે એ તમને ખબર પડે. એટલે ઘણા બધું એમ થાય કે આ કે ફાકા જીકતા છે, તો તમે રૂબરૂ આવી અને મુલાકાત લઈ શકો છો. વિડીયો બનાવવાનો પર્પઝ જ છે કે તમે અહીંયા રૂબરૂ આવીને બધી વસ્તુ તમારી નજર સામે તમે જો. મારું કીધેલું તમને માનવામાં આવે કે ન આવે, તમે રૂબરૂ આવીને જોવો એટલે તમને અંદાજો આવી જાય કે ગરમ છે ઠંડો છે ખરેખર, અને કેટલી સ્પીડમાં ધરાઈ જાય. બરોબર ને? હવે સાહેબ સૌથી મેઇન વાત ભાવ, કેમ કે ઘણા બધા લોકોને મેઇન પ્રશ્ન એ રહેતો હોય કે એના બજેટમાં ફિટ બે કે નથી બેસતું. જો પ્રકાશભાઈ, પહેલી વસ્તુ તો એ હું તમને સમજાવું કે ભાવ ભલે આપણો થોડોક પ્લસ હશે ઓલા મશીન કરતા, પણ એની સામે કસ્ટમરને ફાયદો છે. કારણ કે ઓલું મશીન જે પ્રોડક્શન કાઢતું ને એનાથી 25% વધારે પ્રોડક્શન આ મશીન કાઢી શકશે, બરાબર. અને બીજું કે લોટમાં જે ઘણીવાર ગરમ થવાની હિસાબે જે ગ્રેવિટી બળતી ને એવા પ્રશ્ન અમુક આવતા, બરોબર, તો એ પ્રશ્ન આ સાયક્લોન મોડેલમાં નહીં આવે, કારણ કે લોટ આમાં ગરમ થવાનો જ નથી. ઓકે, ઠંડો લોટ છે, બરાબર. એટલે હવે છે ને પ્રકાશભાઈ, જો આ 7.5 HP નું મશીન છે, એ આપણે સાયક્લોન સહિત અને મોટર એમ કંપનીની નાખી છે, 2 વર્ષની વોરંટી વાળી મોટર. ઓકે, બરાબર, એનું સ્ટાર્ટર ને બધું કમ્પ્લીટ આવી, વાયર પણ અમે કમ્પ્લીટ જ આપશું. તમારે ખાલી છેડા જ ખાલી ફ્યુઝમાં લગાવવાના રહેશે, બરાબર. એ આપણે 1,35,000 માં કમ્પ્લીટ 7.5 HP મશીન સાયક્લોન સહિત. ઓકે, 1,35,000 રૂપિયામાં 7.5 HP નું, એમાં A to Z બધું આવી જાય. એની બધી જારી આવી જાય, આવું કપડું છે, પાછળની મોટર છે, વાયર છે, સ્ટાર્ટર છે, સાયકલોને આખે એક વસ્તુ કસ્ટમરને લેવાની રહેશે જ નહીં. ઓકે, બધું સાથે. ઓકે, એ 7.5 HP નું જે એ 1,35. હા, અને આ જે 10 HP છે જે હમણાં આપણે પીસાઈ કરીને આપણે જોયું, બરાબર, એ કમ્પ્લીટ 1,65,000 માં, 1,65,000 રૂપિયામાં. ઓકે, મોટર પણ કંપનીની આપશું અમે, લોકલ મોટર પણ નહીં. બરોબર છે, કંપનીની મોટર. અને એમાં જેમ કીધું કે 2 વર્ષની વોરંટી આવશે. હા, પાછળની જે મેઇન મોટર આવતી હોય અને એનું આપણે વોરંટી કાર્ડ પણ સાથે જ આપશું કસ્ટમરને, કે જેથી કરીને કદાચ મોટરમાં કઈ પ્રોબ્લેમ થાય, પ્રકાશભાઈ મશીન બહાર ગયું છે, બરાબર, તો મોટર અહીંયા લેવાની જરૂર નથી એને, બરાબર. ત્યાં એના સિટીમાં એના જે ડીલરો હોય, બરાબર, ત્યાંથી મોટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, એટલે મોટરમાં તમને 2 વર્ષની વોરંટી મળશે, વોરંટી કાર્ડ સાથે કાર્ડ મળશે સાથે. અને 10 HP ના 1.60 કીધા, 65, 1,65,000, 1.65, અને ઓલા 1.35. બેની વચ્ચે 30,000 નો ડિફરન્સ છે. ઓલું 7.5 HP છે, આ 10 HP છે, અને બે વિથ સાયકલોન છે. તમારે સાયકલોન વગર જોતા હોય તો એ તમારે મળી જાય. નાની અંદર નાના મશીન જોતા હોય તો એ મળી જાય. એ પછી વિધાઉટ સાયકલોનમાં મળે, બરોબર ને? સાયકલોન મોટા મશીનની અંદર, મોટા મશીનમાં જ આવશે. બાકી તમારે કંઈ પણ ક્વેરી હોય આઈને લગતી, તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો, ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં. ભારત માતા કી જય, વંદે માતરમ.